સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હાલ તો દીકરાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે, જે ઘટનામાં 10 વર્ષના બાળકે આત્મહત્યા કરેલાનું બહાર આવ્યું છે. બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની 10 બાય 10ની રૂમમાં ખીટીએ લટકાળેલ દોરી પર પોતાનો શર્ટ લટકાવેલો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને બાળકે સુસાઇડ કરેલ છે. પ્રાથમિક હકીકતમાં 10 વર્ષનો બાળક શા માટે આવું કૃત્ય કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવેલ કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનો છે, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી, કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી. પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે, પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે, જેથી વધુ પૂછપરછ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.